નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં ચાલતા ITI ટ્રેડના AOCPના અંતર્ગત લેસન એમોનિયા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે આજે હું આપ સૌને માહિતી આપીશ. એમોનિયા એ નાઇટ્રોજન અને હાઇડ્રોજનના સંયોજનથી બને છે. એમોનિયા સૌથી વધારે ક્લિન્ઝિંગ તરીકે ખાતરની બનાવટમાં ઉપયોગ થાય છે. આમ એમોનિયાનો મુખ્ય ઉપયોગ ખાતરની બનાવટમાં કરવામાં આવે છે. હવે આપણે વધુ માહિતી PPTમાંથી મેળવીશું. એમોનિયાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. સૌપ્રથમ આપણે હિસ્ટ્રી એટલે કે એમોનિયાના ઇતિહાસ વિશે જાણીશું. એમોનિયા પહેલેથી કેમેસ્ટ્રીમાં જાણીતી બન્યો છે. પહેલાં તે કેટલાક ઓર્ગેનિક પદાર્થ જેવા કે હુફ્સ અને હોર્ન્સ અને વાયુઓના પાણી સાથેના દ્રાવકનું હીટિંગ કરીને મેળવવામાં આવતો હતો, જેને સ્પિરિટ ઓફ ધ હુફ્સ હોર્ન્સ નામથી ઓળખવામાં આવતો હતો. ઈસવીસન 1774માં પ્રિસ્લી નામના વૈજ્ઞાનિકે લાઇમ સાથે સેલ એમોનિક એટલે કે નવસાર ગરમ કરી મર્ક્યુરી પર એમોનિયા એકઠો કર્યો હતો. ઈસવીસન 1785માં બર્થોલેટ અને 1800માં ડેવી નામના વૈજ્ઞાનિકે એમોનિયાનું કમ્પોઝિશન બંધારણ પ્રસ્થાપિત કર્યું. આ હતો એમોનિયાનો ઇતિહાસ. હવે આપણે જોઈશું એમોનિયાનું બંધારણ. એમોનિયાનું અલ્પ પ્રમાણ હવામાં અને કુદરતી પાણીમાં રહેલું હોય છે. તે કુદરતી વાતાવરણમાં ઓર્ગેનિક મેટર પર બેક્ટેરિયા પોરિફાઇંગ અને એમોનિયિંગ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. એમોનિયા સૌથી વધારે ફર્ટિલાઇઝર ઉદ્યોગમાં ઉપયોગ થયેલ છે. કોઈપણ કેમિકલના ગુણધર્મો તેની લાક્ષણિકતાઓ દર્શાવે છે. આ છે એમોનિયાના ભૌતિક ગુણધર્મો. પહેલાં તો એનું ભૌતિક સ્વરૂપ એટલે સામાન્ય તાપમાને એમોનિયા ગેસના સ્વરૂપમાં જોવા મળે છે. તે રંગવિહીન વાયુ છે. તેનો અણુભાર 17 છે. તેનો ફ્લેશ પોઈન્ટ 11 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ફ્લેશ પોઈન્ટ એટલે જે તાપમાને એમોનિયા સળગવાની શરૂઆત કરે છે. તેનું બોઇલિંગ પોઈન્ટ -33.35 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. જે તાપમાને એમોનિયા ઉકળવાની શરૂઆત કરે છે. તેનું ફ્રીઝિંગ પોઈન્ટ -77.7 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેની ઘનતા જ્યારે તે વાયુ સ્વરૂપમાં હોય છે ત્યારે 0.77 ગ્રામ પર લીટર, જ્યારે લિક્વિડ સ્વરૂપમાં હોય છે ત્યારે 0.681 ગ્રામ પર લીટર હોય છે. તેનું હીટ ઓફ ફ્યુઝન 58.1 કિલોજોલ પર મોલ છે અને હીટ ઓફ વેપોરાઇઝેશન 23.3 કિલોજૂલ પર મોલ છે. તેનું હીટ ઓફ કમ્બશન -316 કિલોજૂલ પર મોલ છે. તેની સ્પેસિફિક હીટ 20 ડિગ્રી તાપમાને 2097.2 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેનું ક્રિટિકલ તાપમાન 133 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેનું ઇગ્નિશન તાપમાન 650 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તે તીવ્ર વાસ ધરાવે છે. તે લાલ લિટમસને ભૂરું બનાવે છે. આ હતા એમોનિયાના ભૌતિક ગુણધર્મો. હવે આપણે એમોનિયાના રાસાયણિક ગુણધર્મો વિશે માહિતી મેળવીશું. રાસાયણિક ગુણધર્મો એટલે કેમિકલ રિએક્શન્સ જે ઇન્વોલ્વ થાય તેને રાસાયણિક ગુણધર્મો કહેવામાં આવે છે. તે હવે જોઈશું. એમોનિયાના રાસાયણિક ગુણધર્મો. તેનો કેમિકલ ફોર્મ્યુલા NH3 છે. તે એક બેઝ છે જે વીક પ્રકારનો બેઝ છે એટલે નિર્બળ બેઝ છે એમોનિયા એ. તેની એફિનિટી વોટર માટે હાઈ છે. એમોનિયા થોડો કરોસિવ પદાર્થ છે એટલે કે કાટ લાગે છે થોડાક મેટલમાં. તેની વોલેટિલિટી pHની સાથે વધે છે. જેમ pH વધે તેમ તેની વોલેટિલિટી વધે છે. સામાન્ય તાપમાને એમોનિયા તેનું સ્વરૂપ જાળવી રાખે છે, પરંતુ
તાપમાન વધતા તેનું હાઇડ્રોજન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે. ઓછા પ્રમાણમાં પોઝિટિવ મેટલ ધરાવતા ઓક્સાઇડ જેવા કે ક્યુપ્રિક ઓક્સાઇડ સાથે વાયુ એમોનિયાનું પ્રમાણ ઊંચા તાપમાને ઓક્સિડાઇઝિંગ થઈને પાણી અને નાઇટ્રોજનમાં રૂપાંતર થાય છે. પરંતુ જો પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો આ પ્રક્રિયા સામાન્ય તાપમાને થાય છે. દાખલા તરીકે KMnO4. જેમ રાસાયણિક પ્રક્રિયામાં દર્શાવવામાં આવેલું છે તેમ 2 મોલ એમોનિયાના અને 2 મોલ KMnO4ના રાસાયણિક પ્રક્રિયા થઈને 2 મોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH ઉત્પન્ન કરે છે અને મેંગેનીઝ ઓક્સાઇડ તથા નાઇટ્રોજન ઉત્પન્ન કરે છે. એમોનિયા પ્લેટિનમ રોડિયમ કેટાલિસ્ટની હાજરીમાં ઓક્સિડાઇઝિંગ થઈને નાઇટ્રિક એસિડ અને પાણી આપે છે, જેના પરિણામ રૂપે નાઇટ્રિક એસિડ મળે છે. આ રિએક્શન દર્શાવે છે કે એમોનિયાનું ઓક્સિજન સાથે રિએક્શન થઈને નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણી મળે છે. આ નાઇટ્રોજન ઓક્સાઇડને ફર્ધર ઓક્સિજન સાથે રિએક્શન થઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી સાથે સંયોજાઈને નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે તેમજ નાઇટ્રસ ઓક્સાઇડ આપે છે. મેગ્નેશિયમ જેવી વધુ સક્રિય ધાતુઓ સાથે એમોનિયાનું હીટિંગ કરતાં નાઇટ્રાઇડ મળે છે. આ રિએક્શન દર્શાવે છે કે 3 મોલ મેગ્નેશિયમ 2 મોલ એમોનિયા સાથે રિએક્ટ થઈને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ આપે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈશું મેથડ ઓફ પ્રોડક્શન એટલે એમોનિયાનું ઉત્પાદન વિધિ. સિન્થેટિક એમોનિયા માટેની બધી પ્રોસેસ નાઇટ્રોજન અને હાઇડ્રોજનના પ્રેશર કેટાલિટિક રિએક્શન પર આધારિત છે. ફક્ત ઓપરેટિંગ પ્રેશરમાં ફેરફાર થાય છે. નાઇટ્રોજન ગેસ 3 મોલ હાઇડ્રોજન સાથે સંયોજાઈને 2 મોલ એમોનિયા ગેસ ઉત્પન્ન કરે છે અને હીટ -22.0 કિલો કેલરી છે. એમોનિયા માટે વપરાતા રો મટીરિયલ. કોઈપણ પદાર્થ કે કોઈપણ કેમિકલ બનાવવા માટે કાચો માલ સામાનની જરૂર પડે છે. આ માલ સામાન એટલે કે રો મટીરિયલ કયા વાપરવામાં આવે છે તેના વિશે આપણે જોઈશું. જુદા જુદા સમયે એમોનિયા માટે રો મટીરિયલ તરીકે કોક વોટર, હાઇડ્રોકાર્બન, કોક ઓવન ગેસ, લિગ્નાઇટ એમ ઘણા બધા રો મટીરિયલ વપરાય છે. પરંતુ હાલમાં વધુ પડતા વપરાતા રો મટીરિયલ તરીકે હાઇડ્રોકાર્બન જેવા કે નેચરલ ગેસ, નેફ્તા, ફ્યુઅલ ઓઇલનો ઉપયોગ થાય છે અને બીજું છે કોલ. જ્યારે પણ કોલ અવેલેબલ ના હોય ત્યારે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું હાઇડ્રોજન અને નાઇટ્રોજન જે એમોનિયા માટે વપરાય છે તે શામાંથી મેળવવામાં આવે છે. હાઇડ્રોજન સિન્થેસિસ ગેસમાંથી બનાવવામાં આવે છે અને નાઇટ્રોજન સિન્થેસિસ ગેસમાં હવાના એડિશનથી અથવા હવાનું પ્રવાહીકરણ કરીને બનાવવામાં આવે છે. 1 ટન એમોનિયાની 85% યીલ્ડ માટે કેટલું હાઇડ્રોજન અને કેટલું નાઇટ્રોજન જોઈએ તે આપણે અહીંયા દર્શાવેલું છે. 0.21 ટન હાઇડ્રોજન અથવા 2000 નોર્મલ મીટર ક્યુબ હાઇડ્રોજનની જરૂર પડે છે અને 1400 નોર્મલ મીટર ક્યુબ નાઇટ્રોજનની જરૂરિયાત પડે છે. આ પ્રક્રિયામાં કેટાલિસ્ટનો ઉપયોગ થાય છે જે 0.2 kg વપરાય છે 1 ટન 85% યીલ્ડ એમોનિયા માટે અને પાવર 250 kW/h પાવરનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઅલ ગેસ કમ્પ્રેસર માટે 3800 કિલો કેલરી વાપરવામાં આવે છે. કુલિંગ વોટર તેનો ઉપયોગ 12.5 ટન કરવામાં આવે છે. આ પ્લાન્ટની કેપેસિટી 100 થી 500 ટન પર ડે ઓફ એમોનિયા છે. હવે આપણે જોઈશું
હેબર બોલ્સ નામના વૈજ્ઞાનિકે જેણે એમોનિયાની ઉત્પાદન વિધિ સમજાવી તેના વિશે હું તમને માહિતી આપીશ. આ પ્રક્રિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન ડાયરેક્ટ સંયોજાય છે. આ પ્રક્રિયા રિવર્સિબલ છે, એટલે કે કેટલોક એમોનિયા બને છે પરંતુ બધો એમોનિયા રિએક્ટ થશે નહીં. નીચે પ્રમાણે તેનું રિએક્શન થાય છે. નાઇટ્રોજન પ્લસ 3 મોલ ઓફ હાઇડ્રોજન gives 2 moles ઓફ એમોનિયા. અને આ પ્રક્રિયામાં ફેરસ કેટાલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આયન. આ છે એમોનિયા મેન્યુફેક્ચરિંગની ફ્લો શીટ. તેમાં સૌપ્રથમ પ્યોરિફાઈડ સિન્થેસિસ ગેસ કે જેમાં 3 મોલ હાઇડ્રોજન અને 1 મોલ નાઇટ્રોજન હોય છે તેનું કમ્પ્રેશન કરવામાં આવે છે. આ છે કમ્પ્રેસર. ત્યાંથી તે ઓઇલ ફિલ્ટરમાં જાય છે, ત્યાંથી તેનું ઓઇલ દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાંથી તે ફીડ ગાર્ડ કન્વર્ટરમાં જાય છે અને ત્યાં તેનું કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. અહીંથી નીકળેલો ગેસ આ રિએક્ટરમાં બહારની સાઈડ જે ઠંડો ગેસ હોય તે બહારની ટ્યુબમાંથી પસાર થાય છે અને ગરમ ગેસ કે જ્યાં આયન હોય છે ઉદ્દીપક તે 500 થી 550 ડિગ્રી તાપમાને હોય છે. અહીંથી બનેલો એમોનિયા કુલિંગ વોટર અને કન્ડેન્સરમાંથી પસાર કરી સ્ટોરેજ ટેન્કમાં જમા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કન્ડિશન છે કે 8 થી 30% કન્વર્ઝન થાય છે અને જે બીજો અનરિએક્ટેડ એમોનિયા હોય છે તેને રિસાયકલ કરવામાં આવે છે. આપણે જે ઉપર ફ્લો શીટ છે તેની પ્રક્રિયાનું હું વર્ણન કરીશ. એમોનિયા 3 મોલ શુદ્ધ હાઇડ્રોજન અને 1 મોલ શુદ્ધ નાઇટ્રોજન જે સિન્થેસિસ એમોનિયાને કમ્પ્રેસ કરીને ઓપરેટિંગ પ્રેશર પર લાવવામાં આવે છે, જે જરૂરી કન્વર્ઝનના આધાર પર 100 થી 1000 એટમોસ્ફિયર હોઈ શકે છે. ત્યારબાદ તેને ફિલ્ટરમાંથી પસાર કરીને કમ્પ્રેશન ઓઇલ દૂર કરવામાં આવે છે. અહીંથી પસાર કરેલું મટીરિયલ હાઈ તાપમાન ગાર્ડ કન્વર્ટરમાંથી પસાર કરતા કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડને CH4માં કન્વર્ટ કરે છે. તેમજ પાણી H2O, હાઇડ્રોજન સલ્ફાઇડ અને આર્સેનિકના ટ્રેસીસ દૂર થાય છે. પ્રમાણમાં ઠંડા વાયુ કુલિંગ માટે કન્વર્ટરની દિવાલમાંથી બહારની બાજુએથી ઉમેરવામાં આવે છે, જેમ આપણે ફ્લો શીટમાં જોયું તે પ્રમાણે, જેથી જાડી દિવાલવાળું પાત્ર અને ઇન્ટરનલ ટ્યુબ માટે કાર્બન સ્ટીલ વાપરી શકાય છે. પહેલેથી ગરમ થયેલો ગેસ ત્યારબાદ ટ્યુબની અંદરની બાજુથી વહે છે, જ્યાં 500 થી 550 ડિગ્રી તાપમાને પ્રમોટ કરેલો પોરસ એટલે કે છિદ્રાળુ આયન ઉદ્દીપક ફેરસ કેટાલિસ્ટ હોય છે. અહીંથી મળતા પ્રોડક્ટ એમોનિયા કે જે પ્રોસેસ કન્ડિશન પર આધારિત 8 થી 30% પરિવર્તન એટલે કે કન્વર્ઝન ધરાવે છે. તેને પહેલાં વોટર કુલિંગ અને ત્યારબાદ એમોનિયા રેફ્રિજરેશનથી કન્ડેન્સ કરીને દૂર કરવામાં આવે છે. અહીં જે કન્વર્ટ ન થયો હોય તેવો એમોનિયા 85 થી 90% યીલ્ડ મેળવવા માટે ફરીથી રીસર્ક્યુલેટ કરવામાં આવે છે. ઉપર જે ફ્લો શીટમાં તમને દર્શાવ્યું તેમાં જે ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો હોય છે તેમાં કયું મટીરિયલ વાપરવામાં આવે છે તેના વિશે હું તમને માહિતી આપીશ. શુદ્ધ એનહાઇડ્રસ એમોનિયા કરોઝિવ હોતો નથી અને તેનું હેન્ડલિંગ નરમ લોખંડના પાત્રમાં, માઇલ્ડ સ્ટીલના પાત્રમાં અને ટ્યુબમાં થઈ શકે છે. આથી શુદ્ધ એનહાઇડ્રસ એમોનિયા માટે માઇલ્ડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે સિન્થેસિસ દરમિયાન જ્યાં દબાણ અને તાપમાન વધારે હોય છે ત્યાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંને CS એટલે કાર્બન સ્ટીલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે.
CO2 રિમૂવલમાં વપરાતા પોટેશિયમ કાર્બોનેટ અને MEA મિથાઇલ ઇથાઇલ એમાઇન પણ કરોઝિવ છે. આથી તેના માટે એમોનિયાની મિશ્ર ધાતુઓનો ઉપયોગ કરવો જોઈએ, જે નીચે મુજબ છે. રિફોર્મર ટ્યુબ, તેમાં HK એલોય કે જેમાં 25% નિકલ, 20% ક્રોમિયમ અને 55% આયર્ન હોય છે. ત્યારબાદ છે પાર્શિયલ ઓક્સિડેશન રિએક્ટર, જેમાં માઇલ્ડ સ્ટીલ અને ફર્નેસ જે કે રિફ્રેક્ટરી બ્રિકનું લાઇનિંગ કરેલું હોય છે. ફર્નેસમાં બ્રિક એટલે કે ઈંટોનું લાઇનિંગ કરવામાં આવેલ હોય છે. કો કન્વર્ટર, તેમાં SS એટલે કે સ્ટેનલેસ સ્ટીલ અથવા બ્રિકના લાઇનિંગવાળા માઇલ્ડ સ્ટીલ રિએક્ટર સિન્થેસિસ કન્વર્ટર અંદરની બાજુએ સ્ટેનલેસ સ્ટીલ કાર્ટ્રીજ ધરાવતા CSના સેલ હોય છે. પછી છે એર ફ્રેક્શન ઇક્વિપમેન્ટ, નીચા તાપમાને ઓપરેટ કરવા કોપરના બનેલા વેસલ હોય છે. એર ફ્રેક્શન ઇક્વિપમેન્ટમાં કોપરનું મટીરિયલ વાપરવામાં આવે છે. હેબર-બોશ પ્રોસેસ સિવાય મોડર્ન એમોનિયા, જેમ કે હાલમાં સૌથી વધારે ઉપયોગમાં જે એમોનિયા ઉત્પાદન થાય છે તે પ્રક્રિયા વિશે માહિતી આપીશ. મોડર્ન એમોનિયા પ્રોડ્યુસિંગ પ્લાન્ટ્સ. મોડર્ન એમોનિયા પ્રોડ્યુસિંગ પ્લાન્ટમાં સૌથી વધારે નેચરલ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. નેચરલ ગેસ જે LPG એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અથવા પેટ્રોલિયમ નેફ્થામાંથી મળે છે. આમ નેચરલ ગેસમાંથી મળતા હાઇડ્રોજનનો એમોનિયાના ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે. ગેસમાં હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનના ઉત્પાદનની પ્રક્રિયાને સ્ટીમ રિફોર્મિંગ કહે છે. ત્યારબાદ હાઇડ્રોજનને નાઇટ્રોજન સાથે સંયોજન કરી એમોનિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. કુદરતી ગેસ એટલે કે નેચરલ ગેસ, હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા ફીડસ્ટોક એટલે કે નેચરલ ગેસમાંથી જે હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે ત્યારે ફીડમાંથી સલ્ફર દૂર કરવામાં આવે છે, કારણ કે સલ્ફર એ કેટાલિસ્ટને નિષ્ક્રિય કરી છે. આથી એમોનિયાનું ઉત્પાદન ઘટે છે. આ કારણે કેટાલિસ્ટને માંથી સલ્ફરનું રિમૂવલ ફીડસ્ટોકમાંથી જરૂરી છે, કેટાલિસ્ટને નિષ્ક્રિય ન કરે તેના માટે. હવે આપણે જોઈશું એમોનિયાના ઉપયોગો. એમોનિયાના ઉપયોગો લેબોરેટરી સ્કેલ પર, મેઇન સ્કેલ પર અને સેકન્ડરી ઉપયોગો કયા કયા છે તેના વિશે હું તમને માહિતી આપીશ. ઇન્ડસ્ટ્રીયલ યુઝીસ ઓફ એમોનિયા, તેના મુખ્ય ઉપયોગો કયા કયા છે? એનો સૌથી મુખ્ય ઉપયોગ છે ખાતરની બનાવટ. ખાતર જેવા કે યુરિયા, એમોનિયા, સલ્ફેટ વગેરેમાં એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો ઉપયોગ છે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટના ઉત્પાદનમાં. ઇન્ડસ્ટ્રીયલ યુઝીસમાં તે વપરાય છે. તેનો ત્રીજો ઉપયોગ છે ઘરગથ્થુ એમોનિયા ડિટર્જન્ટ અને ક્લીનરના ઉત્પાદનમાં. ત્યારબાદ છે ઔદ્યોગિક અને મ્યુનિસિપલ પાણીના સપ્લાયનું શુદ્ધિકરણ કરતી વખતે ક્લોરિન સાથે તેનું કોમ્બિનેશન કરવામાં આવે છે. એટલે ઘરમાં જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરિન સાથે એમોનિયાનું કોમ્બિનેશન થાય છે. કેમિકલના વિવિધ ઓર્ગેનિકના ઉત્પાદનમાં જેવા કે સાયનાઇડ, એમાઇડ, એમાઇન, નાઇટ્રાઇડ અને ડાય ઇન્ટરમીડિયેટ. ત્યારબાદ છે સેકન્ડરી યુઝીસ. એઝ અ રેફ્રિજરન્ટ એમોનિયાનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. ઠંડા રાખવા માટે એમોનિયાને વ્યાપકપણે ઔદ્યોગિક એકમોમાં રેફ્રિજરેશન માટે વાપરવામાં આવે છે. બીજો ઉપયોગ છે લિફ્ટિંગ ગેસ તરીકે. સામાન્ય તાપમાને અને દબાણે એટલે કે વાતાવરણમાં જે તાપમાન અને દબાણ હોય ત્યારે એમોનિયા હવા કરતાં હળવો હોય છે અને હાઇડ્રોજન અને હિલિયમ કરતાં
તેની વાયુ શક્તિ વધારે હોય છે. તે ક્યારેક હોટ એર બલૂનના લિફ્ટિંગ માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તેનો ઉપયોગ આર્ટિફિશિયલ સિલ્કની બનાવટમાં કરવામાં આવે છે. ડ્રાય ક્લિનિંગમાં ગ્રીસ દૂર કરવા એઝ અ ક્લિન્ઝિંગ એજન્ટ એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એમોનિયાના લેબોરેટરી યુઝેસ. એમોનિયા સીધી કે આડકતરી રીતે નાઇટ્રોજન ધરાવતા કમ્પાઉન્ડ માટે પ્રીકર્સર છે. વાસ્તવિક રીતે તમામ સિન્થેટિક નાઇટ્રોજન સંયોજનોને એમોનિયામાંથી બનાવવામાં આવે છે. તે એક મહત્ત્વપૂર્ણ ડેરિવેટિવ નાઇટ્રિક એસિડ, જે આપણે આગળ જોયું, HNO3 બનાવે છે. પ્રવાહી એમોનિયાનું પણ ક્ષાર અને અન્ય વિદ્યુત મેટલ ડિઝોલ્વ કરવા માટે ઉપયોગ થાય છે. પ્રવાહી એમોનિયા એ સૌથી વ્યાપક બિનજલીય આયોનાઇઝિંગ દ્રાવક છે. એમોનિયા એ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સીસ એટલે સંક્રાંતિ ધાતુના સંકીર્ણમાં એક લિગાન્ડ તરીકે કામ કરે છે. હવે આપણે જોઈશું એમોનિયાનું ઉત્પાદનમાં કયા કયા સવાલ જવાબો ઉદ્ભવે છે. એમોનિયાના ઉત્પાદન માટે કયા કયા રો મટીરિયલ વપરાય છે. એમોનિયાના ઉત્પાદન માટે નાઇટ્રોજન, હાઇડ્રોજન, કેટાલિસ્ટ, એર, ત્યારબાદ કેટલો પાવર વપરાય છે, તે બધા રો મટીરિયલ હોય છે. પણ મુખ્ય રો મટીરિયલ તેનો નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે. એમોનિયાના ભૌતિક ગુણધર્મો. જેમ આપણે આગળ જોયું, એમોનિયાના ભૌતિક ગુણધર્મો, તેનું ભૌતિક સ્વરૂપ ગેસ સ્વરૂપમાં તે જોવા મળે છે. તેનો અણુભાર 17 હોય છે. તેનું બોઇલિંગ પોઈન્ટ -33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે અને તેનું ફ્રીઝિંગ પોઈન્ટ -77 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. ત્યારબાદ છે એમોનિયાના ઉપયોગો. એમોનિયા કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. એમોનિયાનો સૌથી મુખ્ય ઉપયોગ ખાતરની બનાવટ માટે છે. ત્યારબાદ ક્લીનરમાં અને ડિટર્જન્ટમાં ઉપયોગ કરવામાં આવે છે એમોનિયાનો. એમોનિયા એ નાઇટ્રિક એસિડ બનાવે છે, તેના માટે પણ એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. લેબોરેટરીમાં પણ એમોનિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એમોનિયાનું ઉત્પાદનમાં વપરાતા ઉદ્દીપકનું નામ જણાવો. એમોનિયાના ઉત્પાદનમાં ફેરસ નામના ઉદ્દીપકનો એટલે કે આયન કેટાલિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કેટાલિસ્ટનું કાર્ય રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં થાય છે, પણ કેટાલિસ્ટ ક્યારેય રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આથી કેટાલિસ્ટ એ ખૂબ જ અગત્યનું કામ કરે છે. ત્યારબાદ પાણીના શુદ્ધિકરણ માટે એમોનિયાનું સાની સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે. તો જેમ આપણે આ પીપીટીમાં જોયું, પાણીના શુદ્ધિકરણ માટે એમોનિયાનું ક્લોરીન સાથે કોમ્બિનેશન કરવાથી પાણીનું શુદ્ધિકરણ થાય છે. આ હતું એમોનિયાનું ઉત્પાદનની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. તેનો સારાંશ હવે આપણે સમજીશું. એમોનિયાની હિસ્ટ્રી જોઈ, જેમાં આપણે જોયું કે એમોનિયા હેબર પ્રોસેસથી બનાવવામાં આવતો હતો, પરંતુ મોડર્ન એમોનિયા પ્લાન્ટ્સમાં નેચરલ ગેસને હાઇડ્રોજનનું ઉત્પાદન માટે વાપરવામાં આવે છે અને નાઇટ્રોજન તે હવાનું પ્રવાહીકરણ કરીને ઉત્પાદન કરવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન અને હાઇડ્રોજનને સંયોજન કરીને એમોનિયા બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોયા એમોનિયાના ભૌતિક ગુણધર્મો, એમોનિયાના રાસાયણિક ગુણધર્મો તેમજ એમોનિયાનું ઉપયોગો. અને આ રીતે આપણે એમોનિયાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની ફ્લો શીટ સમજી, જે આપણને એમોનિયાની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે માહિતી આપે છે. આપ સૌનો આભાર.